આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતના આપણી પાસે નાના મોટા પાસપોર્ટ સાઇઝના જે ફોટા આવે ને, આપણે ડોક્યુમેન્ટમાં વધારે તો લગાવતા હોઈએ આ રીતે. તો તેને છે ને આપણે લેમિનેશન કરાવવું હોય તો આપણે બહાર જવું પડે. તો આજે હું તમને ઘરમાં જ લેમિનેશન કરવાની સરસ રીત બતાવું છું. જો આ રીતનું જે આપણે પેકિંગ કરવાની ટેપ પટ્ટી આવે ને, મોટો રોલ આ રીતનો હોય ને પોળો, તે આપણે લઈ લેવાનું અને તેને છે ને ખોલીને આ રીતે રાખવાનું અને પાછળ આ રીતે ફોટો રાખવાનો. જો ફોટાનો પાછળનો ભાગ આપણે ટેપ પટ્ટી ઉપર રાખવાનો અને ઉપરનો છેડો આ રીતે ઉખાડી અને પાછો તેને આગળના ભાગ ઉપર લગાવી દેવાય. જો આ રીતે તમને બતાવું છું ને એ રીતે આપણે આ રીતે સરસ આપણે પાસે ટેપ પટ્ટીનો મોટો રોલ હોય ને તો આપણે ઘર બેઠા જ આ રીતે લેમિનેશન કરી શકીએ. આપણે બહાર ના જવું પડે. ત્યાર પછી તેનો છેડો કટ કરી અને જે વધારાનું એક્સ્ટ્રા હોય ને આજુબાજુ તે અહીંયા મેં કટ કરી લીધું છે. જો કેવી સરસ રીતે લેમિનેશન આપણે કરી શકાય. કોઈ વડીલનો ફોટો હોય કે નાના બાળકોના સ્કૂલના હોય તો ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતે આપણે બાળકોના યુનિફોર્મ છે ને ખૂબ જ 1-2 દિવસમાં જ તેના કોલર ગંદા થઈ જાય, કેમ કે બાળકો તેલ લગાવતા હોય ને માથામાં પછી જ સ્કૂલ જતા હોય. ક્યારેક શું થાય કે આપણે ધોવાનું ભૂલી ગયા હોય, આપણને ટાઈમ ના મળ્યો હોય કે પછી ઠંડી ખૂબ જ હોય કે પછી કંઈ પણ પ્રોબ્લેમ હોય, તડકો ના આવ્યો હોય, સુકાવાની પ્રોબ્લેમ હોય, તો તેના માટે આપણે શું કરવાનું, અગર તમારે ના ધોવું હોય ને તાત્કાલિકમાં તો આ રીતે તમારે છે ને કોલર ઉપર પાવડર છાંટી દેવાય. જો કોઈ પણ કલરનું તમારે શર્ટ હોય ને, વ્હાઇટ હોય કે કદાચ ટી શર્ટ હોય કોઈને, તો આ રીતે પાવડર થોડુંક છાંટી આપણે અને ત્યાર પછી છે ને આપણે આ રીતે કોઈ પણ જૂનું ટૂથબ્રશનું બ્રશ હોય ને આ રીતે લઈ લેવાય અને છે ને તેને આ રીતે આપણે હળવા હાથે રબ કરવાનું. જો પાવડર લગાવીને આ રીતે 1-2 મિનિટ કરશું તો સરસ તમારે છે ને કોલર સરસ થઈ જશે, કેમ કે તેલ હશે તો તે પાવડરથી તેલ પણ તેમાં છે ને શોષાઈ જશે પાવડર નાખવાથી. અહીંયા તમે જૂનું પાવડર પડ્યું હોય તે કોઈ પણ યુઝ કરી શકો, એવું નથી કે આપણે નવું જ પાવડર જોઈએ. અને ખૂબ જ સરસ ટીપ છે, મેં અજમાવેલી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. સરસ તમારે છે ને કોલર એકદમ એવું થઈ જશે કે તમારે મેલ દેખાશે જ નહીં. જો હું તમને બતાવું છું રિઝલ્ટ તેનું કેવું સરસ આવ્યું છે અને આ રીતે ખંખેરી નખાય. જો તો ખૂબ જ સરસ ટીપ છે. આપણે ક્યારેક ટ્રાય કરી શકાય. શિયાળો હોય ને આપણે ઠંડી ખૂબ જ પડતી હોય અને આપણે ના ધોઈ હોય શર્ટ, તો આ આઈડિયા આપણે ટ્રાય કરવા જઈએ. શિયાળો આવે એટલે ખૂબ જ ઠંડી આપણને પડે અને પાણી પણ આપણે છે ને ખૂબ જ ઠંડુ હોય, કામ કરવામાં ખૂબ જ આપણને તકલીફ થતી હોય છે. તો તેના માટે આ રીતના આપણા વાઇપર તો આપણી પાસે હોય જ છે ને, મોટા હોય છે, નાના પણ હોય છે. ત્યાર પછી આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું આપણી પાસે હોય ને, બાળકોનું હોય કે આ રીતના કોઈ પણ મોજું આપણે લઈ લેવાય. જો વપરાશ ના આવતું હોય ને તે, અને આપણે આ રીતે વાઇપર ઉપર સરસ મોજાને આ રીતે કઠણ રીતે લગાવી દેવાય. જો આ રીતે પહેરાવી દેવાનું અને ત્યાર પછી આપણે 1-2 રબડ તેની ઉપર સરસ ખુલે નહીં ને એ રીતે લગાવી દેવાય અને ત્યાર પછી આપણે છે ને નલમાં આ રીતે ભીનું કરી લેવાય. જો આ રીતે વાઇપર હોય એટલે આપણે તેનું નીચોવવાની જરૂર ના પડે. આપણે જો આ રીતે સરસ પાણીમાં હાથ નાખ્યા વગર ઠંડીમાં આ રીતે આપણે પોતું કરી શકાય. જો અહીંયા છે ને પ્લેટફોર્મ આપણે રસોઈ કરતા હોઈએ તેને આપણે લૂછતા હોઈએ બપોરે રાત્રે, તો આ રીતે આપણે સરસ લૂછી નખાય. જો વારે ઘડી આપણને પાણીમાં હાથ નાખવાની જરૂર પણ ન પડે અને જે આપણે કિચનમાં જે આપણે ટાઇલ્સ હોય છે લગભગ લાઇટ કલરની જ હોય છે, વ્હાઇટ ને એવી, તો તે પણ લૂછી શકાય. કિચનનું ફર્નિચર પણ આપણે રોજ સાફ કરતા હોઈએ તો તેને પણ જુઓ તમે સરસ વાઇપરથી તમારે કેટલા બધા કામ થઈ જશે. હું તમને બતાવું છું. જો આ રીતે કિચનના કબાટ પણ સરસ આપણે વાઇપર હોય ને એટલે આ રીતે તેના ખૂણામાં પણ આવી રીતે હેન્ડલની અંદર બધી જગ્યાએ સરસ રીતે તમે સાફ કરી શકશો અને આ રીતે વાઇપરથી સરસ રીતે બધી સફાઈ તમે કરી શકશો. જો આ રીતે આપણે ઘરમાં જે જાળી હોય છે ને સ્લાઇડરવાળી, આપણે જો આ રીતે હાથ નાખીને સાફ ના કરતા ફાવે પોતાથી, તો આ રીતે તમે વાઇપરમાં મોજાથી કરશો ને એટલે સરસ. જો આ રીતે કાચ જે હોય છે ને, જાળીના સળિયા આગળ હોય એટલે આપણે સાફ કરતા ના ફાવે તો તેને પણ સરસ રીતે તમે ક્લીન કરી શકશો. તમે ટ્રાય કરીને જોજો અને કરજો. ત્યાર પછી જો હવે છે ને આ રીતના બોટલ ખૂબ જ ચાલે છે, બાળકો સ્કૂલમાં લઈ જતા હોય કે કંઈ પણ, તો બાળકો છે ને ખોવાઈ નાખે કે બદલાઈ જાય, કોઈને જૂનું કોઈનું આવી જાય, તો તેના માટે આપણે બાળકોને શું કરાય, સ્કૂલમાં આપતા પહેલાં છે ને આ રીતે માર્કર પેન હોય કે પછી તમારી પાસે કદાચ આ રીતની પેન ના હોય ને તો જે નેલ પોલિશ આવે છે એ પણ તમે લઈ શકો. તેનાથી તેમનું નામ લખી શકો કે પછી આ રીતે પહેલો અક્ષર પણ લખી દો તો પણ ચાલે. જો આ રીતે અહીંયા મેં નામ લખ્યું છે તો ક્યારે ખોવાય પણ નહીં આ બોટલ અને બદલાય પણ નહીં કોઈનાથી. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે કોલ્ડ્રિંક્સના બોટલ આપણે ઘરમાં ભેગા થતા જ હોય તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, તેને છે ને આ રીતે છરી વગેરે ગરમ કરીને આપણે કટ કરી લેવાનું. જો અહીંયાથી હું તમને કટ કરીને બતાવું છું. આ રીતે વચ્ચેથી કટ કરી લીધું છે, 2 ભાગ થઈ જશે તેના. જો આ રીતે 2 ભાગ કરી લેવાના. ત્યાર પછી છે ને તેને ઉપરથી અહીંયા કટ કરવાનું છે. હું તમને કાતરથી કટ કરીને બતાવું છું. જો આ રીતે એનો ઉપરનો ભાગ છે ને આપણે યુ શેપમાં કટ કરવાનું. જો આ રીતે મેં કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. જો ખૂબ જ સરસ આપણે તેનો ઉપયોગ કરી શકાય. જો આ રીતે ચોખા વગેરે કે ઘઉં વગેરે ભરવા હોય ને આપણે, જો તો કંઈ ભરવા માટે આપણી પાસે ના હોય તો સરસ તેનો ભરી શકાય. જો આ રીતે બજારમાં મળે છે પણ ખૂબ જ મોંઘા મળતા હોય તો કોઈની પાસે ન હોય ને
તો આ રીતે ઉપયોગમાં લઈ શકાય. જો ભરીને આપણે ડબ્બામાં નાખી શકાય, ચોખામાં કે ઘઉંમાં કે લોટમાં પણ તમે રાખી શકો. ઘઉંના લોટમાં પણ આપણે રાખી શકાય. હવે તેનો આ નીચેનો ભાગ છે ને તેનો પણ તમને સરસ ઉપયોગ બતાવું છું. જો આ રીતે તેની ઉપર તેની કોર છે ને ત્યાં આપણે લેસ વગેરે પટ્ટી હોય કોઈની પાસે તો તે લગાવી શકાય. અમે સેલો ટેપ કલરફુલ છે ને મારી પાસે ગ્રીન કલરની, તો તે લઈ લીધી છે. તો તેનાથી આપણે કોર પણ આપણને વાગે નહીં અને સરસ દેખાવામાં પણ સરસ લાગશે. જો આ રીતે વીંટાળી દેવાની. જો તેમાં ઘણી બધી વસ્તુ આવી જાય. આપણે ચમચી વગેરે રાખવું હોય કે કોઈ પણ વસ્તુ રાખવી હોય એક્સ્ટ્રા આપણે કિચનમાં સામાન હોય. અહીંયા મેં બાળકોનો જે સ્ટડી ટેબલ ઉપર હોય છે ને તેમની ઘણી બધી વસ્તુ હોય છે, પેન, પેન્સિલ અને ઇરેઝર વગેરે ને ઘણું બધું હોય છે તે ભરી લીધું છે. તો તેમને એક જ જગ્યાએ બધું મળી જાય. જુઓ તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.